આત્મદેવ નામના બ્રાહ્મણને ન્યાય બે દીકરા. હવે ધુંધુકારીએ ખૂબ ન કરવાના કામ કર્યા. છેલ્લે ગણિકાઓ દ્વારા ધુંધુકારી મરાયો. હવે ધુંધુકારી છે ને મૃત્યુ પામ્યા પછી પ્રેત બન્યો છે. મહાત્માની કથાની અંદર કહે છે મોટામાં મોટો પ્રેત. કાલે શાસ્ત્રીજીએ આપણને કીધું પ્રેતની પાછળ ભાગવતજી બેસાડવામાં આવે એટલે પ્રેતની મુક્તિ થઈ અને પિતૃને પામે છે. તો ભલામણ જો પ્રેત પિતૃઓ થઈને મોક્ષને પામતા હોય તો શાસ્ત્રીજીએ કીધું એમ આપણે સાંભળી તો આપણે મોક્ષ ન પામી, આપણે મોક્ષ થઈ જાય. પણ મહત્વની વસ્તુ શું છે? સાંભળવું કેવું એ મહત્વની વસ્તુ છે. ધુંધુકારી ગોકર્ણ મહારાજ જ્યારે આરામ કરતા હતા વનની અંદર અને ધુંધુકારી પ્રેત સ્વરૂપે વાયુ સ્વરૂપે ગોકર્ણ મહારાજને સ્વપ્નમાં આવી અને પ્રાર્થના કરે છે. ગોકર્ણ મહારાજ પૂછે છે કે તમે કોણ છો? ત્યારે ધુંધુકારીએ કીધું કે ભાઈ હું તારો ભાઈ ધુંધુકારી છું. અરે ભાઈ કે તમારી પાછળ તો મેં બધું કર્યું છે, શ્રાદ્ધ કર્યા છે, તર્પણ કર્યા છે, પિંડદાન કર્યા છે, તો તમારી મુક્તિ નથી થઈ? ત્યારે ધુંધુકારી કહે છે કે તું મારી વાહે ગમે એટલા શ્રાદ્ધ કર, તર્પણ કર, પૂજન કર, પિંડદાન કર, મારી મુક્તિ નો થાય. કેમ કે મેં કરવાના ન કરવાના કાર્ય કર્યા, કોઈનું કાંઈ મેં મૂક્યું નથી. ગોકર્ણ મહારાજ ધુંધુકારીને પૂછે છો તો તારી વાહે કરવું શું? ત્યારે ધુંધુકારીએ કીધું કે સવારના પોરમાં ભગવાન સૂર્યનારાયણ જ્યારે ઉગે, સૂર્યનારાયણનો ઉદય થાય એને પ્રાર્થના કરજે. અને જે સૂર્યનારાયણ જે રીતે વ્રત બતાવે એ પ્રમાણે તું મારી પાછળ કરજે. ભગવાન સવારમાં સૂર્યનારાયણનો ઉદય થયો. આદિતસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નુપજાયતે. ભગવાન સૂર્યનારાયણનો ઉદય થયો. ગોકર્ણ મહારાજ સંધ્યા પૂજા કરી અર્ઘ્ય સૂર્યનારાયણને આપી અને સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે કે હે નારાયણ, મારો ભાઈ ધુંધુકારી પ્રેત ગતિને પામ્યો છે, એનું મોક્ષ કરવાનું સાધન શું? એને મોક્ષ મળે એ માટે એની પાછળ શું એવું તે કરવું કે એ જીવની મુક્તિ થાય? ત્યારે ભગવાન સૂર્યનારાયણે કીધું ભાગવત કથા એની પાછળ જો કરવામાં આવે તો એ જીવની મુક્તિ થાય. ત્યાં સુધી એ જીવની મુક્તિ નો થાય. શ્રીમદ ભાગવત સપ્તાહ ગોકર્ણ મહારાજે ધુંધુકારી પાછળ કરે છે. હવે ધુંધુકારીએ જોયું મંડપ ભરાઈ ગયા છે, બેસવાની ક્યાંય જગ્યા છે નહીં. એટલે આવો વાંસ હતો, વાંસના સ્તંભની અંદર ધુંધુકારી વાયુ સ્વરૂપે એ વાંસની અંદર બેઠા છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 5 દિવસ 7 દિવસ 7 દિવસ થયા અને વાંસ છે એ તૂટી ગયો. વાંસ એટલે શું? અમને ઘણા એમ કેવા આવે અદા 1 2 ના 3જો દી થઈ ગયો, વાંસ તો જરા ફાઈટો તો નહીં. આ વાંસ એટલે વાંસના રૂપી જે શરીરની ગાંઠો છે એ વાંસના રૂપી ગાંઠો જીવની છૂટી જાય એટલે જીવની ગતિ થાય. ધુંધુકારીની વાસના રૂપી બધી જ ગાંઠો છૂટી ગઈ. ધુંધુકારીની ઉત્તમ ગતિ થઈ અને ભગવાનના વિમાનો, ભગવાનના પાર્ષદો ધુંધુકારીને લેવા માટે આવ્યા છે. ગોકર્ણ મહારાજ 2 હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ આ જીવની ઉત્તમ ગતિ કરનારા બનજો. હવે જ્યાં બધા કથા સાંભળતા હતા ને, ધુંધુકારી મહારાજ ગોકર્ણ મહારાજે કથા કરી, ધુંધુકારીને પાર્ષદ આવ્યા લઈ ગયા. બીજા બધા કથા સાંભળતા હતા એ ગોકર્ણ મહારાજને પ્રશ્ન કરતા હતા, પ્રભુ કથા તો અમે સાંભળી છે, તો ભગવાનનું વિમાન લેવા આવ્યું ધુંધુકારીને, તો અમારો શું ભાગ, અમને કેમ નો લેવા આવ્યા? ગોકર્ણ મહારાજ કે ધુંધુકારીએ જે રીતે કથા સાંભળી એ રીતે જો તમે સાંભળો તો પાછું વિમાન આવે, પાછા તેડી જાય. ભગવાનનું વિમાન તો આવે જ છે, પણ આપણે અહીં ભગવાનનું કદાચ વિમાન આવી જાય બીજો દિવસે તો જવા માટે આપણે કોણ કોણ તૈયાર છે? એ નો જવાય. આય જેવો આનંદ ક્યાંય નથી, ક્યાંય નો જવાય. ભગવાનને કે અહીંયા તમે સાક્ષાત છો, એ જો વિમાન લઈને આવે તો અહીં બેઠા છો, પછી હું કામ આપણે જવું જોઈએ?
જો પરમાત્માને તમારી માટે આવવું પડે તો પછી પરમાત્મા લગી આપણે શું જવાની જરૂર છે? ભગવાન કે એક ડગલું તો તું ભર, હું તારી બાજુ 7 ડગલા ભરવા તૈયાર છું. અને મેં પહેલે દિવસે કીધું એમ જ, પરમાત્મા સૂક્ષ્મ સ્વરૂપે બધા જીવની અંદર છે. દરેક જીવમાં પરમાત્મા બિરાજમાન છે. ગીતાજીની અંદર કીધું ને, અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહ આશ્રિતા. જીવ માત્રની અંદર ભલામણા પરમાત્મા છે. તો પરમાત્મા અહીંયા જ છે, ક્યાંય એનું ગોતવાની જરૂર નથી. આત્મદેવને ગોકર્ણ મહારાજ આત્મદેવને વન પ્રસ્થાન કરાવે. આ રીતે 6 અધ્યાયની અંદર આ મહાત્મ્યની કથા બતાવી. તો માણસનો જીવ છે, મોહ માયા છે, આમાંથી છૂટી જાય એટલે એ જીવ પરમાત્માને પ્રાપ્ત, પરમાત્માને ચરણે જાય છે. તો આજનું આ સત્ર અત્યારે 11 વાગી ગયા છે. 2 મિનિટ 5 મિનિટમાં આપણે ધૂન કીર્તન કરીએ. ત્યાં સુધી જે કાંઈ તમારું આયોજન હોય, ચા પાણીનું છે, ઠંડાનું છે, તો એ અપાવી દો. અને આપણે ભાગવતના મેન વક્તા શાસ્ત્રી લાલજી મહારાજ પધારી ચૂક્યા છે, તો એ પણ એનું પાછું આસન અહીંયા બિરાજમાન કરે. 2 મિનિટ માટે આપણે ધૂન કરીએ. ત્યાં સુધીમાં જે કાંઈ વ્યવસ્થા તમારી હોય, આ રાસ લેવો છે તમારે, એવી અનુકૂળતા છે, આવી જાઓ તો આવી જાઓ. હાલો આવી જાઓ. આશા ભરાને અમે આવ્યા ને મારે વાલે રમાડા રાસ રે આવેલ આશા ભરારી. આશા ભૈરા રે અમે આવ્યા ને મારે વાલે રમાડા રાસ રે આવેલ આશા ભૈરા રે. આશા ભરાને અમે આવ્યા ને મારે વાલે રમાડા રાસ રે આવેલ આશા ભરારી. આશા ભૈરા રે અમે આવ્યા ને મારે વાલે રમાડા રાસ રે આવેલ આશા ભૈરા. શરદ પૂનમની રાતડી રે શરદ પૂનમની રાતડી ને કાંઈ ચાંદો ચડો આકાશ રે આવેલ આશા ભરારી. આશા ભૈરા રે અમે આવ્યા ને મારા વાલે રમાડા રાસ રે આવેલ આશા ભૈરા. આશા ભૈરાને અમે આવ્યા ને મારે વાલે રમાડા રાસ રે આવેલ આશા શ્રી રાધે.
ને મારા ભાલે રમાડા રાસ રે આવેલ આશા પરા એવું તારા દેશો ઓરડા રે તારા દેશો ઓરડા ને કાઈ દેશો મેરી તેરા મોલ રે અવેલ આશા ભરા રે આશા ભરા રે અમે આવ્યા ને મારા ભાલે રમાડા રાસ રે આવેલ આશા ભરા આપણા મલકમાં માયાળો માનવી આપણા મલકના માયડું માનવી આપણા મલકમાં માયાળો માનવી એ આપણા મલકના માયાડુ માનવી માયા મેલીને વયા જાસુ પરમે રેવા હાલો ને આપણા મલકમાં ઓય માયા મેળીને વયા જાશો મારા મેરબા હાલો ને આપણા મલકમાં માયા મેલીને વયા જાસુ પરમે રેવા હાલો ને આપણા મલકમાં માયા મેલીને વયા જાશો મારા દેહમાં હાલો ને આપણા મલકમાં આપણા મલકમાં ઉતારા ઓરડા આપણા મલકના ઉતારા ઓરડા આપણા મલકમાં ઉતારા ઓરડા આપણા મલકના ઉતારા ઓરડા ઉતારા કની ઘોડે ઉતારા કની ઘોડે ચડજો મારા હેરવા હાલો ને આપણા મલકમાં ઉતારા કરી કરે કરજો મારા મેરબાન હાલો ને આપણા મલકમાં આપણા મલકના માયાળો માનવી આપણા મલકના માયાળું માનવી માયા મેલીને વયા જાશો મારા મેરે બા હાલો ને આપણા મલકમાં માયા મેલીને વયા જાશો મારા મેરબાન હાલો ને આપણા મલકમાં મારું વન રાવણ છે રોડો કોઠણે રે આવું એ મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવે મારું વન રાવણ છે રોડો કોઠણે રે આવું મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવો હે
વૈકુંઠ નહીં રે આવો. એ મારું વનરાવન છે રોડો વૈકુંઠ નહીં રે આવો. ઝીણા ઝીણા ગુડા ગુલાલ માઈ તેરી ચોનરિયા લહેરાઈ. જીણા જીણા ગુણ ગુલાલ માહી તેરી ચૂનરિયા લહેરાય. ઓ ઝીણા ઝીણા ગુડા ગુલાલ માઈ તેરી ચોનરિયા લહેરાઈ. ઝીણા જીણા ગુણા ગુલાલ માહી તેરી ચૂનરિયા લહેરાય. જગ છે હારા નહીં ખુદ છે હારા હોવા. એક દિલ ચમકો ગમે તેરા સિતારા હોવા. મારી રે માઈ રે મુझसे रोड़ी मेरी पड़े छाई. जब जब मुझी पे कृपा सवाई माई तेरी चोनरिया लहराई. ઝીણા ઝીણા ગુડા ગુલાલ માહી તેરી ચૂનરિયા લહેરાય. ઝીણા ઝીણા ગુડા ગુલાલ માઈ તેરી ચોનરિયા લહેરાઈ. ગુડા ગુલાલ માહી તેરી ચૂનરિયા લહેરાય. राधे 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 रट चले आएंगे बिहारी. राधे राधे रटो चले आएंगे बिहारी. राधे 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 रट चले आएंगे बिहारी. राधे राधे रटो चले आएंगे बिहारी. मोहन मुरारी वाला मोहन मुरारी. मोहन मुरारी वाला मोहन मुरारी. मोहन विरारी वाला छे गिरधारी. मोहन मुरारी वाला जय गिरधारी. राधे 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 श्याम रटो मोहन मुरारी. 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 राधा रानी बंसरी तो शूर है मुरारी. राधा रानी रटो लोलू श्याम है मुरारी. हे राधा रानी चुंदड़ी तो रंग है मुरारी. राधा रानी चुंदरी करो है मुरारी. राधा रानी चुंदड़ी तो रंग है मुरारी. राधा रानी चुंदरी को रंग है मुरारी. राधे 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 रट चले आएंगे बिहारी. राधे राधे रटो चले आएंगे मुरारी. राधे राधे रट चले आएंगे बिहारी. राधे राधे रटो चले आएंगे बिहारी. राधे राधे रट चले आएंगे बिहारी. राधे राधे रटो चले आएंगे बिहारी. कृष्ण कन्हैया लाल की जय. भागवत भगवान की जय.
હાલો હાલો બોલો ભાગવત ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાનજી મહારાજ કી જય કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ બોલો ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ ભગવાન ભગવાન કી જય બાલકૃષ્ણ લાલ કી જય કુળદેવી માત કી જય अपने अपने गुरु महाराज રાજ કી જય सब संदन भगवान કી જય सुरापुरा दादा દાદાની જય पितृ नारायण देव દેવની જય जलाराम બાપાની જય वीरबाई માત કી જય नमः पार्वती પતે હર હર મહાદેવ આજે કથાનો બીજો દિવસ અને તેમાં આપણે જ્યારે મંગલાચરણ કરી રહ્યા છીએ ત્યારે બહુ સરસ મજાની કથા અર્જુનભાઈએ, આમ તો મારું સ્પેરવીલ છે, જોકે ઉપયોગ કરતા નથી. સ્પેરવીલનો ઉપયોગ આમ લગભગ કરવો ન પડે, પણ ક્યારેક એવી પોઝિશન આવી જાય તો કામ આવે. અને પોતે ભાગવત કથા કરે છે એટલે આપણે કોઈ ચિંતા નથી. ખૂબ સરસ કથાના પ્રસંગો લીધા. હજી તો આપણે મહાત્મય કથાનો સ્પર્શ કરી રહ્યા છીએ. આ પદ્મ પુરાણની અંદર જે મહાત્મય 6 અધ્યાયની અંદર બતાવ્યું છે, અને એમાં ગોકર્ણ મહારાજે કથા કરી. તે પૂર્વે નારદજીએ કથા બેસાડી. નારદજીએ જે કથા બેસાડી ને એ આનંદ નામનો ઘાટ અને હરિદ્વાર નામનું તીર્થક્ષેત્ર હતું, અને એ મુહૂર્ત હતું કારતક સુદ નોમથી પૂનમ. ભાગવત કથાની અંદર આપ બધા જાણો છો 4 મુહૂર્ત છે ને, બહુ મહત્વના છે. નારદજીએ કથા બેસાડી, તે મુહૂર્ત હતું કારતક સુદ નોમથી પૂનમ. સનત કુમારો કથા વાંચવા માટે આવ્યા ત્યારે 4 વક્તા હતા. કેટલા? 4 ભાઈઓ. ગંગાજીનો કિનારો, આનંદ નામનો ઘાટ, જ્યાંથી પાંડવો સ્વર્ગારોહણ ગયા હતા, એ આનંદ નામના ઘાટ ઉપર કથાની શરૂઆત થઈ. એ કથાનું મુહૂર્ત હતું કારતક સુદ નોમથી પૂનમ. ગોકર્ણ મહારાજે પોતાના ભાઈ ધુંધુકારી માટે કથા કરી. એ મુહૂર્ત હતું
અષાઢ સુદ નોમથી પૂનમ. પછી તો બધા ગામના લોકો ભેગા થયા અને કીધું કે આ બે ભાઈ તમે વિમાનમાં બેસીને ઉપડ્યા, કથામાં તો અમે બેઠા હતા. ત્યારે ભગવાનના પાર્ષદોએ કીધું કે તમે કથામાં બેઠા હતા પણ તમારું મન કથામાં, એટલે તમે વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં આવવાના અધિકારી નથી. વળી પાછી બીજી કથા થઈ. એ મુહૂર્ત હતું શ્રાવણ સુદ નોમથી પૂનમ. અને ગંગાજીના કિનારા પર સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને જે કથા સંભળાવી એ મુહૂર્ત કેવું હતું ખ્યાલ છે કોઈને? ભાદરવા સુદ નોમથી પૂનમ, જ્યાં સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને ગંગાજીના કિનારા પર આ ભાગવત કથા સંભળાવી. બસ કહેવાનો મતલબ, કહેવાનો અર્થ એ છે કે આપણે કોઈ પણ રીતે ભગવાન સાથે આપણો સંબંધ જોડીએ. વૃંદાવનની અંદર એક સંત રહે છે અહર્નિશ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. રાધે 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 અહર્નિશ જયપા કરે છે. વૃંદાવન સોવન નહીં નંદ ગાવ સો ગાવ, બંસી બટ સો બટ નહીં કૃષ્ણ નામ સો નામ. વૃંદાવનનો મહિમા તો આપણે ગાઈશું દસમ સ્કંદની અંદર, પણ એ વૃંદાવન કેવું છે ને એમાં એ એક મોટા શેઠ રહે છે અને સંત પાસેથી દીક્ષા લીધી હતી અને સંતે સમજાવ્યું હતું કે કોઈ પણ રીતે ભગવાન સાથે સંબંધ જોડો. કાલે આપણે કથાને વિરામ પણ ત્યાં જ આપ્યો હતો કે ભગવાન સાથે એક વખત આપણે ભગવાન સાથે સંબંધ બાંધીએ, ભગવાનને આપણે છોડીએ નહીં ને તો ભગવાનની તાકાત નથી કે આપણને છોડી શકે. બસ આપણે ભગવાનના થઈએ. આ શેઠ છે એને રાધાજી સાથે સંબંધ બાંધ્યો. અહર્નિશ ઠાકોરજીના દર્શન કરે, ઠાકોરજીની સેવા કરે, 8 સમયની ઝાંખી અને ઝાંખી કરવા માટે જાય અને રાધાજીને પોતાના દીકરી ગણે છે. આ વૃંદાવનની સત્ય ઘટના છે. રાધે 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 તું બડ ભાગીની, તુને કોણ તપસ્યા કી, તીનો લોક કે તારણ તરણ વો તો રે આધીન. એમાં એક બંગડી વેચવા વાળી એક સ્ત્રી આવે છે અને એમાં શેઠને ઓલરેડી 3 દીકરીઓ તો હતી. રાધાજીને પોતાના દીકરી ગણે છે અને એમાં શેઠ તો પોતાની દુકાને બેઠા હતા, વેપાર કરે છે. બંગડી વેચવા વાળી સ્ત્રીએ કીધું કે શેઠજી તમારે દીકરીઓ છે ને 3, તો તમારા ઘરે જઈ અને હું બંગડી આપતી આવું. હા જાને. એટલે પેલી સ્ત્રી તો ગઈ અને 3 નાની દીકરીઓ આવીને બંગડી આપી અને નાની દીકરીઓએ કીધું કે પૈસા છે ને તું મારા પિતાજી મારા પપ્પા પાસેથી લઈ લેજે. કઈ વાંધો નહીં. 3 દીકરીઓ બંગડી લઈને ગઈ ને એમાં એક ચોથી દીકરી આવી, 5 વર્ષની, સુંદર મજાનું ભગવાન એટલું બધું અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ સિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. અને રાધાજીનું પ્રાગટ્ય થયું એ કથા તો બહુ સરસ છે. એટલું બધું કરોડો સૂર્ય જેટલું તેજ લઈ અને રાધાજી જ્યારે વૃષભાનુ અને નંદગોપને ત્યાં એક કમળ પુષ્પની અંદર જ્યારે પ્રગટ થયા, નંદગોપની જ્યાં નજર પડે છે આવા શ્રી રાધાજી, અને એ રાધાજીની સાથે સંબંધ બાંધ્યો છે આ શેઠે. શેઠ દુકાને બેઠા છે, રાધાજી આવ્યા. બંગડી વેચવા વાળી સ્ત્રીને ખબર નથી, 5 વર્ષની દીકરી, અને કીધું કે હું શેઠની દીકરી છું અને મને તું બંગડી દે. એટલે પેલી બંગડી આપી દીધી ને પછી શેઠ પાસે ગઈ અને શેઠજીને કીધું કે તમારી 4 દીકરીઓ છે ને એ 4 દીકરીઓને મેં બંગડી આપી છે, હવે આટલા પૈસા થયા. શેઠજીએ કીધું મારે દીકરી 3 છે. શેઠજી ભૂલી ગયા, મારે દીકરીઓ જ 3 છે. અરે પણ હું તો 4 દીકરીઓને બંગડી આપીને આવી છું.
હવે તમારે પૈસા દેવા હોય તો ઠીક છે, ન આપો તો એ કાંઈ નહીં. આ વૃંદાવનની સત્ય ઘટના. શેઠજી વિચાર કરે છે કે આ ચોથી દીકરી કોણ હશે. હવે એક કામ કર, તું કાલે આવજે, હું ઘરે જઈને પેલા તપાસ કરી લઉં. ઘરે આવ્યા, પોતાની ત્રણેય દીકરીઓને બોલાવી અને કીધું કે બેટા તે બંગડી લીધી? હા પપ્પા, અમે બંગડી લીધી, ત્રણેય લીધી છે. તમારી સાથે ચોથી દીકરી કોઈ હતી? તમારી બેનપણી હોય કે આડોશ પાડોશની કોઈ દીકરી હોય એવું કોઈ હતું? ના પપ્પા, કોઈ નહોતું. શેઠજીને થોડી વાર મનમાં એમ થયું કે પેલી સ્ત્રીને કદાચ વધારે પૈસા જોતા હશે ને, એટલે મારી પાસે ખોટું બોલે છે. આખો દિવસ રાધાજીને દીકરી દીકરી કરે છે, ભૂલી ગયા શેઠજી. આને પૈસા વધારે જોઈ છે ને એટલે આ ખોટું બોલે છે. કઈ વાંધો નહીં. પેલી સ્ત્રી આવી પૈસા લેવા. શેઠજી, આ તારી વાત મને બરાબર ગળે ઉતરતી નથી. મારે તો 3 જ દીકરીઓ છે અને તારે પૈસા વધારે જોતા હોય તો તારે કહી દે ભાઈ, આવું ખોટું ન બોલાય. મારી એવી કઈ પૈસાની તાણ નથી, તારે જોઈ એટલા તને પૈસા આપવું પડતું, ખોટું શું કામ બોલે છે? ત્યારે પેલી બંગડી વેચવા વાળી સ્ત્રી કહે છે, શેઠજી હું ખોટું નથી બોલતી, મેં ખરેખર 4 દીકરીઓને બંગડી આપી છે. અને અહીંયા શેઠજી કહે છે કઈ વાંધો નહીં, હવે છે ને એક કામ કર, તું પાછી કાલે આવજે. વળી પાછા ઘરે ગયા, વળી પાછું બધું પાકું કરે છે. તો ત્રણેય દીકરીઓ કહે છે ના પપ્પા, ચોથી દીકરી કોઈ હતી જ નહીં, અમારી બેનપણી પણ નહોતી. શેઠજી રાતે રાધે 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 કરતા કરતા રાધાજીને પગે લાગી અને શેઠજી સૂતા અને રાધાજી સપનામાં આવ્યા. રાધાજીએ શેઠજીને કીધું કે શેઠજી, તમને એક બંગડી વેચવા વાળી આવી અને તમે જ એને ઘરે મોકલી દીધી. તમે અત્યાર સુધી મને દીકરી ગણતા હતા, તો હું તમારી દીકરી નથી? કેમ તમે ભૂલી ગયા છો? અને શેઠજી જાગ્યા. ઓહો, આ તો વૃષભાનું ગોપ અને નંદ દુલારી. રાધાજીના 16 નામ છે જે ભગવાન નારાયણ બોલ્યા છે. રાધા 16 નામ સ્તોત્રની અંદર રાધાજીના 16 નામ છે. ખાલી સવારના પોરમાં રાધાજીના 16 નામ લઈ લ્યો ને તો કેટલા પુણ્યની પ્રાપ્તિ થાય. જેમ કથાની અંદર તમે આવો અને ઘરેથી કથા સાંભળવા માટે થઈને આવો ને ઘરેથી નીકળો ને, એક એક ડગલું તમે ચાલો, રાધે રાધે, કૃષ્ણ કૃષ્ણ, રામ રામ, જે નામ આવડતું હોય એ નામ લેતા લેતા તમે કથા મંડપ સુધી પહોંચો ને તો અશ્વમેઘ યજ્ઞ કરો ને રાજસુ યજ્ઞ કરો ને એટલા પુણ્યની પ્રાપ્તિ થાય. કથાનો મહિમા જેવો તેવો નથી. રાધાજી સપનામાં આવ્યા અને શેઠજીને ઓળખાણ કરાવી અને રાધાજી રાત્રિના સમયે જાગ્યા, પથારીનો ત્યાગ કરી રાધે 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 કરતા 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 પેલી સ્ત્રી બંગડી વેચવા વાળીને ગોતે છે. ક્યાં રહે છે, ક્યાં રહે છે, બધે પૂછતા 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 એ બંગડી વેચવા વાળીનું ઘર ગોઈતું અને રાત્રિના સમયે દરવાજો ખટખટાવે અને પેલી સ્ત્રી બહાર આવી અને શેઠજીએ કીધું કે તારી વાત સાચી છે, ભૂલ તો મારાથી થઈ ગઈ અને મારી જે કાંઈ સંપત્તિ છે ને એ બધી જ સંપત્તિ હું તને આપવા માટે તૈયાર છું, બસ તું પૈસા લઈ લે. અને આ ચોથી દીકરી આવીને એ બીજું કોઈ નહોતું, એ જગદંબા રાધાજી હતા અને એ તારી પાસેથી બંગડી લઈ ગયા છે. અને હવે પેલી બંગડી વેચવા વાળી સ્ત્રી બોલે છે, ખરેખર જો તમે કહેતા હોય અને રાધાજી જો બંગડી લેવા આવ્યા હોય મારી પાસે તો મારે હવે તમારા પૈસા નથી જોતા. આનાથી બીજા વિશેષ ભાગ્ય મારા કયા હોય કે રાધાજી ખુદ મારી પાસે આવે. આ બાજુ પૈસાની થેલી ભરીને શેઠ ઊભા છે, પેલી સ્ત્રીને આપે. પેલી સ્ત્રી કહે છે કે નહીં, મારો જન્મારો સફળ થયો. વૃંદાવન જેને પોતાના ઈષ્ટદેવી ગણે છે એવા રાધાજી મારી પાસે આવી અને મને દર્શન આપી ગયા, હું તમારી પાસેથી પૈસા લઉં? શેઠજી, ભૂલ તો તમે કરી છે, હું આ પૈસા ન લઉં. ભલે અમે નાના માણસ છીએ, ભલે મારે પૈસાની જરૂરિયાત છે, ભલે અમે ગરીબ માણસ છીએ, પણ આજ આ લાડલી લાલ સરકારે ભગવાન ઠાકોરજીએ મારી ઉપર કૃપા તો કેવી કરી, અનાયાસે મને રાધાજીના દર્શન થઈ ગયા. આ પૈસા રાખો તમે તમારી પાસે. એક બાજુ પૈસા શેઠજી કહે છે કે આ મારે ન જોઈ, એક બાજુ બંગડી વેચવા વાળી સ્ત્રી, ગરીબ સ્ત્રી, એ કહે છે કે આ પૈસા મારે ન જોઈ. ત્યાં ને ત્યાં એ પૈસાનો ત્યાગ કરીને શેઠજી નીકળી ગયા અને અહર્નિશ પોતાનું જીવન છે રાધે રાધે ગોવિંદ ગોવિંદ કરતા કરતા એ વૃંદાવનની અંદર સમાપ્ત કર્યું. કોઈ પણ રીતે ભગવાન સાથે આપણે સંબંધ જોડીએ ને તો ભગવાન કોઈ દિવસ આપણો ત્યાગ કરી શકતા નથી.
બસ કહેવાનો સુર અહીંયા એ છે કે બસ આપણે ભગવાન ના થઈએ, આપણે ભગવાનને પ્રેમ કરીએ. અને ભગવાનનો અવતાર એટલા માટે જ થયો હતો. ક્યારેક ભગવાન માછલુય બન્યા, ક્યારેક કાચબોય બન્યા, ક્યારેક નરહરિ નરસંગે બન્યા, ક્યારેક ભૂંડ પણ બન્યા. પણ ભગવાનને એટલો આનંદ નથી આવ્યો કે જેટલો આનંદ ભગવાન જ્યારે માને માધ્યમ બનાવીને જગતમાં આવ્યો છે ને, ત્યારે ભગવાનને જે પ્રેમ મળ્યો છે, આ ભગવાનને મારીને તમારી પાસેથી કઈ નથી જોઈતું, ભગવાનને મારો ને તમારો પ્રેમ જોઈએ છે. પ્રેમ તે પ્રગટ હોઈ મે જાના. રામચરિત માનસની સુંદર ચોપાઈ છે. હરિ વ્યાપક છે, સર્વત્ર છે, સમાન છે, પણ આ પ્રભુ પ્રગટ કેવી રીતે થાય? ક્યાંય ભટકવાની જરૂર નથી, ક્યાંય રખડવાની જરૂર નથી. જ્યારે આપણને સમજાઈ જાય, આ મહાપુરુષો ને સંતો એક ખૂણો પકડીને બેસી ગયા. વિચાર કરો, આપણા જલારામ બાપા, ભોજલરામ બાપા એટલું જ કીધું હતું, બેટા જલા, વીરપુર પહોંચી જા, રામ નામ લેજે ને અન્નદાન દેજે, 14 બ્રહ્માંડનો નાથ તારે ત્યાં આવશે. અને એ વીરબાઈમાં સેવામાં લાગી ગયા અને જલારામ બાપાને ત્યાં 14 બ્રહ્માંડનો નાથ આવ્યો. ફિઝિક્સનો સિદ્ધાંત છે, આપણે એક જગ્યાએ ગોઠવાઈ જાય ને એટલે અસ્તિત્વ આપણને મદદ કરે, બધું ત્યાં આવીને ગોઠવાઈ જાય. બસ આપણે કોઈ પણ રીતે ભગવાન ન થઈએ. કેવી ભક્તિ કરીએ છે જલારામ બાપા, એવી પોતાના ગુરુ ઉપર કેટલો ભરોસો હશે. કાલે પણ મેં કીધું હતું, બે તત્વ એવા છે, કાં તો સદગુરુના શરણમાં જવું પડે ને કાં તો શાસ્ત્રના શરણમાં જવું પડે. અને બસ એવા એ ભગવાનનું સુંદર મજાનું મુખારવિંદ, દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય મારા નાથ. આ વૃંદાવનની ગોપીઓ અહર્નિશ ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામો દર માધવેતી. ભાગવત ઘર છોડવાનું શીખવતું જ નથી. ઘરમાં રહી અને ભગવાનની કેવી રીતે ભક્તિ કરી શકાય એ મને ને તમને બતાવે છે. અને ઘર છોડીને જાવ તો જાવ, ક્યાં જાવ? અને જેને જેને ઘર છોડ્યા ને એના કરતા આપણા કરતા ડબલ એને લાગી છે. હે વ્યવસ્થામાં એના કરતા તો ભલે આપણે થોડુંક આ પરિવારની જવાબદારી હોય એટલે ટેન્શન થોડું હોય, ચિંતા રીએ, પણ આપણા કરતા ડબલ ઓલાવને જે મૂકી દીધી 24 કલાક ભજન કરવું પડે ને એ કરતા જ નથી. એને બદલે, અને જોજો એક બહુ સરસ મજાનું સૂત્ર છે, મજા આવશે તમને. આપણે બધા સંસારી છીએ. આપણો ધર્મ કયો ખબર છે? સંસારીનો ધર્મ કયો? આપણા રોજિંદા જીવનની અંદર આપણા જે કાંઈ વ્યવહારના ધર્મો છે એ બધી જ ફરજો પત્ની તરીકેની, પતિ તરીકેની, બાળક તરીકેની, મા તરીકેની, દીકરી તરીકેની, આ બધી જ ફરજો બજાવતા નિભાવતા હજી સાંભળજો, નિભાવતા જેટલો સમય વધે એટલા સમયની અંદર આપણે ભગવાનનું ભજન કરીએ ને એ જ આપણો ધર્મ છે. લ્યો, આ આપણી સંસારીની વ્યાખ્યા છે ધર્મની. કોઈ પણ રીતે બસ આપણે ભગવાન સાથે. અને આ વ્રજની ગોપીઓએ નંદ ભુવન ક્યારેય છોડ્યું નથી, પણ આપણે પણ એવો આજ આ ખંડેડિયા પરિવારને માધ્યમ બનાવીને જ્યારે ભગવાન પધાર્યા છે ત્યારે 7 દિવસ સુધી અહીંયાથી આ ભગવત ગુણાનુવાદ ગાવાનો, સાંભળવાનો, બધા આપણે આનંદ લેવાના છીએ. ત્યારે જેમ વૃંદાવનની અંદર ઠાકોરજીના દર્શન કરવા માટે થઈ અને ગોપીઓ આવતી અને ઠાકોરજીનો એ વિયોગ સહન ન કરી શકતી, એવી રીતે આ કથા પણ એવી છે. જ્યારે કથા સાંભળીને ત્યારે અહોભાવ જાગે ભગવાન પ્રત્યે પ્રેમ જાગે. અને એના વિના જ્યારે આપણે રહી ન શકીએ ને ત્યારે સમજવું કે આપણી અંદર ભક્તિનું પ્રાગટ્ય થઈ ગયું છે. દ્વારિકાના નાથે તારું મુખડું રે કેમ ભૂલી જવાય, દ્વારિકાના નાથે તારું મુખડું રે ભૂલી
જવાય ના વિસરી જવાય ના ભૂલી જવાય ના વિસરી જવાય ના દ્વારિકાના નાથે તારું મુખડું રે કેમ ભૂલી જવાય દ્વારિકાના નાથનું મારો ખડો રે ભૂલી જવાય દ્વારિકાના નાથે તારું મુખડું રે કેમ ભૂલી જવાય દ્વારિકાના નાથ તારો મોકળો રે ભૂલી જવાય ભૂલી જવાય આહા. ચારે દિશાથી ભૂગવે સમદરિયો ચારે દિશાથી ભૂગવે સમદરિયો ચારે દિશાથી ભૂગવે સમદરિયો દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો હે છપ્પન સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય ભૂલી જવાય આહા. હો છપ્પન સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય ભૂલી જવાય આવને આવતો ઊંચો દેવાલ તાલી, તાલી. હે આવને આવજો ઊંચો દેવાલય હે ચિતરો ચોર તો મુખડો મહાલય હે બાવન ગજનો વાવનો રે કે ભૂલી જવાય ભૂલી જવાય
રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી દ્વારિકાના નાથે તારું મુખડું રે કે ભૂલી જવા દ્વારિકાના નાથ તારો મુખડો રે કે ભૂલી જવાય ભૂલી જવાય પીડા પિતાંબર કેસરિયા વાઘા પીળા પીતાંબરે કેસરિયા વાઘા એક ખાલી દર્શનની જેની ઈચ્છા હોય દસમ સ્કંદની અંદર તો આ બધા ભાવ લઈશું આપણે દર્શન કેને કહેવાય જન્મ કોને કહેવાય અવતાર કેને કહેવાય ભક્તિ કોને કહેવાય જ્ઞાન કોને કહેવાય વૈરાગ્ય કોને કહેવાય ઈશ્વર કોને કહેવાય અંશ કોને કહેવાય આ બધા ભાવ તો આપણે લઈશું પણ એક તમે અત્યારે બધા આ લસ્સી પીધી જમશો બપોરે કે નથી જમવાના એ ભાઈરે પડે હો ધ્યાન રાખજો આ પ્રસાદ ખંડેડિયા પરિવારનો હોય પણ પેટ આપણું હોય દર્શન દ્વારિકાની અંદર દ્વારકા કેટલા ગયા છો હાથ ઊંચો કરો બધા ગયા જ હોય ને વાહ હવે એમાં દ્વારિકાનું મંદિર છે એ ક્યાં મુખનું છે ઉગમણું આથમણું દક્ષિણ બાજુ તો હોય જ નહીં ઉત્તર બાજુ છે પૂર્વ બાજુ છે કે પશ્ચિમ બાજુ છે કઈ બાજુ છે પાકું કરીને કેજો આ પશ્ચિમ જેટલા કે છે ને એને જ બપોરે જમવાનું દેજો એ જ હાચા હવે પશ્ચિમ બાજુ પણ પેલા કઈ બાજુ હતું ખબર છે લગભગ બધા મંદિર તમે જોવો ને ઠાકોરજીના તો પૂર્વાભિમુખ હોય પણ પશ્ચિમ બાજુ થયું ને એનું માત્ર એક કારણ છે કોલવા ભગત કોલવા ભગત જ્યારે જાત્રા કરવા માટે નીકળ્યા આમાં તમે મંદિરમાં દર્શન કરવા માટે આપણે બધા ગયા હોય પણ ત્યાં કોલવા ભગતનું સ્થાન છે મંદિરની અંદર જ પરિસરમાં જોયું કોઈએ આપણે મંદિરની બહાર નીકળીને દર્શન કરીને પછી નાના એવા એક પાછળની સાઈડ તો મહાદેવજીનું મંદિર છે જ પણ આપણે જમણા હાથ બાજુ આમ વળી અને બહાર નીકળીને ત્યાં કોલવા ભગતની ડેરી છે સમાધિ છે અને ત્યાં બાજુમાં નાનું એવું મહાદેવજીનું મંદિર છે આમ જારી હોય ત્યાંથી આપણા હાથ અડાડીને શિવજીને દર્શન કરી શકીએ યાદ આવતું હોય તો ઈ કોલવા ભગત દર્શન કરવા માટે થઈ અને આવ્યા હાલીનો અને એમાં બરાબર રાત પડી ગઈ અને કોલવા ભગતને હવે કઈ ખાધું પીધું નથી એટલે શરીરની અંદર એટલી બધી અશક્તિ આવી ગઈ ત્યાં બેસી ગયા હવે ઊભું થવાય એમ નથી રાત્રિનો સમય થઈ ગયો અને દર્શન કરવાની એટલી બધી ઈચ્છા એટલી બધી તીવ્ર ઈચ્છા કે જ્યાં સુધી ઠાકોરજીના દર્શન ન થાય ને ત્યાં સુધી હું મોઢાની અંદર પાણી પણ નહીં મૂકું અને ત્યાંથી ઊભું થવાય એમ નથી હવે કરવું શું રાત્રિનો સમય અને મંદિરની અંદરથી કોઈ વાત કરતું હોય એવો અવાજ આવે છે અને કોલવા ભગતે કીધું કે અંદર બેઠો બેઠો વાતું કરે છે તો અહીંયા આવીને દર્શન દેને મારાથી હલાય એમ નથી મારી ત્યાં પહોંચાય એમ નથી કોલવા ભગતની આંખની અંદર આંસુ આવ્યા અને કોલવા ભગત મહેનત બહુ કરે છે પણ શરીરમાં એટલી બધી અશક્તિ છે કે ઊભું થવાતું નથી અને અહીંયા બરાબર એ પૂર્વાભિમુખ મંદિર હતું ને એ મંદિર આખું ઠાકોરજીનું ફર્યું અને જે બાજુ કોલવા ભગત બેઠા હતા ને ત્યાં પ્રભુએ દર્શન દીધા દ્વારિકાનું મંદિર એટલા માટે પશ્ચિમ મુખ બાજુનું છે પેલા ઉગમણું જ હતું અને આજે પણ ત્યાં મંદિરે તમે હવે દર્શન કરવા જાઓ ત્યારે હવે તમને યાદ આવશે ત્યાં
બહાર નીકળતા જમણા હાથ બાજુ કોલવા ભગતનું સ્થાન છે, લખેલું છે કોલવા ભગત. ભગવાન ક્યાં રૂપે આવી અને ક્યારે દર્શન થઈ જાય મને તમને કઈ ખબર નથી. આ તો આપણને બધાને ભરોસો નથી. અને જ્યાં જ્યાં કથાઓ થતી હોય તમે વિચાર કરજો, કથાના આયોજન નાના મોટા હોય ભરતભાઈ. કથાના હું તો દરેક જગ્યાએ કહું છું, મોટા ડૂમની અંદર બેઠો હોય ત્યારે પણ કહું છું કે કથાના આયોજન નાના મોટા હોય પણ કથા તો કથા જ હોય. કઈ બહુ મોટું આયોજન કરો ને લાખો રૂપિયાનો ખર્ચો કરો ને મોટા ડોમ કરો ને ટીવીમાં લાઈવ કરો એટલે કઈ કથા વિશેષ ન થઈ જાય. કથા તો કથા જ હોય. ઘણા શું કે ખબર, બહુ મોટી કથા બેઠી હતી. ઘણા કહે બહુ મોટી કે કથા બેઠી. કથા નાની મોટી હોય જ નહીં, આયોજન નાના મોટા હોય. કથા તો કથા જ હોય. અહીંયા મંગલાચરણ કરવામાં આવે અને એમાં 3 મંગલાચરણ થયા અને એમાં અહીંયા ભાગવતજીનો પ્રથમ સ્કંદ, પ્રથમ અધ્યાય અને પહેલો શ્લોક. સુત નામના પુરાણી અને 88 જન મહાત્માઓનો સત્સંગની શરૂઆત થાય. એ કથાની શરૂઆત અહીંયા ભાગવતજીની અંદર શરૂઆત થાય છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થેષ્વભિઘ્ન સ્વરાટ તેન બ્રહ્મરુદાય આદિ કવયે મોહયંતિ યત્સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. સુત નામના પુરાણી અને 88,000 મહાત્માઓ નૈમિષારણ્યની અંદર ભેગા થયા છે અને એક સત્સંગની શરૂઆત થઈ. મને અને તમને પણ આવો સત્સંગ જ્યારે મળે ને ત્યારે સમજવું કે ભગવાને કૃપા કરી આપણા ઉપર. એક ઘડી આધી ઘડી आदि में पुण्यात तुलसी संगत साधु की तटे कोटि अपराध तटे कोटि अपराध. એક થોડો અમથો સત્સંગ થઈ જાય ને તોય માણસનું કલ્યાણ થઈ જાય. ગોકર્ણ મહારાજ અને સૂર્યનારાયણ ભગવાનનો સત્સંગ થયો અને ધુંધુકારી પ્રેત બનીને ભટકતો હતો, એનો કલ્યાણ થઈ ગયું. નારદજી અને ભક્તિનો સત્સંગ થયો. ભક્તિ યમુનાજીની કિનારે હતા, ગંગાજીની કિનારે કથા બેઠી અને અહીંયા ભક્તિ યુવાન બની. ધર્મરાજા યુધિષ્ઠિર અને નારદજીનો સત્સંગ થયો, અહીંયા ધર્મરાજાનો ઉદ્ધાર થઈ ગયો. કેટલી કેટલી ચર્ચાઓ ભાગવતજીની અંદર છે, કેટલી કેટલી સ્તુતિઓ છે, કેટલા કેટલા પ્રમાણ અહીંયા ગ્રંથકારે આપ્યા છે. થોડો આમ તો સત્સંગ થઈ જાય. રહુગણ રાજા અને ભરતજીનો સત્સંગ થયો અને અહીંયા રહુગણ રાજાનો ઉદ્ધાર થઈ ગયો. નિમિ રાજા અને નવયોગેશ્વર જ્યારે મળે છે ત્યારે સત્સંગ થયો અને અહીંયા નિમિ રાજાનો ઉદ્ધાર થઈ ગયો. વસુદેવજી જ્યારે મુંજાયા હતા ત્યારે પણ નારદજી આવ્યા હતા અને સત્સંગ કરાવ્યો અને વસુદેવજીને એ મહાત્મય પરમાત્માનું પ્રભુનું મહાત્મય સમજાવ્યું. અને મહિમા સાંભળીએ ને, મહિમા સમજીએ તો જ આપણને અહોભાવ જાગે અને તો જ પ્રેમ જાગે. બીનું પર તીતિ હોઈ નહીં તા પર પ્રીતિ. જ્યાં સુધી મહિમા સમજાય નહીં ત્યાં સુધી આ ભાવ જાગે જ નહીં. અને આ બધી તરસ લાગવી જોઈએ. એક ભાઈ ટ્રેનમાં જતા હતા ને એટલે એમાં પાણી વેચવા વાળો આવ્યો, એટલે પછી ઓલો પાણીની બોટલ વેચતો હતો, પણ ઓલો ભાઈ છે ને એને લેવું નહોતું, ખાલી ભાવતાલ જ કર્યા. આટલા બધા ન હોય, આટલા બધા ન હોય, આટલા બધા ન હોય, આટલા બધા ન હોય. એટલે પછી પાણી વેચવા વાળા ભાઈએ કીધું કે તને હકીકતે તો તરસ જ નથી લાગી. તરસ લાગી હોય ને તો ગમે એટલા રૂપિયા કહું તો તું લઈ લે. એમ તરસ લાગવી જોઈએ. અને આપણને બધાને હજી એક વેમમાં જીવીએ છીએ કે આપણે તો હાથ ભાવ જીવવા આવ્યા છીએ. 7 મિનિટ પછી, 7 સેકન્ડ પછી મારું ને તમારું શું થવાનું છે મને તમને ખબર નથી. છે કોઈ ગેરંટી?
આવો સત્સંગ જીવને ક્યારે પ્રાપ્ત થાય? બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. એક ઘડી એટલે કેટલો સમય થાય? એક ઘડી એટલે 24 મિનિટ. એક ઘડી આધી ઘડી, આધી में पुनी तुलसी संगत साधु की कटे को अपराध. કોટી કરોડો કોટી અપરાધ. ગમે એટલા પાપ હોય ને બળીને ભસ્મ થઈ જાય. અરે આ તો આપણે મહત્વ સમજતા નથી. બાકી કથાની અંદર તમે ખાલી એક વખત તાલી પાડેલી હોય ને તો એ તાલીનું પુણ્ય કેટલું છે એ મને ને તમને ખબર નથી. આગળ કહીશ જ્યારે સમય મળે ત્યારે. પણ આપણે બધું સામાન્ય બહુ મીંડા ગણવા. ભગવાન છે કે નહીં એ વિચાર આપણે બહુ કર્યા, પણ પોતે માણસ છે કે નહીં એ વિચાર કર્યો? આપણે એ શંકા બહુ કરી, તર્ક બહુ કરી. ભગવાન હશે કે નહીં હોય, ભગવાન હશે કે નહીં હોય, ભગવાન હશે કે નહીં હોય, ભગવાન છે કે નથી. પણ તું માણસ છો કે નહીં એ તપાસ કર ને.